क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બિલોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર પણ અકસ્માત સર્જાયો હતો। બિલોદરા પાસે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો છે। કાર અકસ્માતને લઈને ભારે ટ્રાફિક જામ સર્જાયો છે। નડિયાદથી રિલાયન્સ પેટ્રોલ પંપ સુધી 15 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો છે। ટ્રાફિક જામ થતા વાહન ચાલકો એક્સપ્રેસ હાઈવે પર અટવાયા છે। એરપોર્ટથી નડિયાદ, આણંદ અને વડોદરા તરફ જતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે। ટ્રાફિક સોલ્વ થવામાં 4 થી 5 કલાકનો સમય લાગી શકે છે। પોલીસ ઝડપી કાર્યવાહી કરે તેવી વાહન ચાલકોની માંગ છે। एक्सप्रेस हाईवे आयो सवारे 8 वाग्यानो અહીંથી હું ટ્રાફિકમાં ફસાયો છું। લગભગ ઘણા હજારો સાધનો અહીં આગળ ઊભા છે લાઈનમાં અને લગભગ હજુ ટ્રાફિક જામ ખુલતા લગભગ 4-5 કલાકનો સમય બતાવી રહ્યા છે। તો 20-20 કિલોમીટરની લાંબી લાઈન છે, ખબર નહીં આ સમસ્યામાંથી ક્યારે છુટકારો મળશે।